વલસાડ તાલુકામાં 3 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે: કોસંબા, નનકવાડા અને કકવાડી દાંટી. ત્યાર પછી તાલુકા પંચાયતમાં 32માંથી 12 તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે. એટલે આવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જે વિકાસના કામોને લોકોએ પ્રાયોરિટી આપી છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે કામ કરવાની ગતિને લોકોએ લક્ષ્યમાં રાખી છે અને ખરેખર લોકોએ એને આવકારી છે. અને જે તે ફોર્મ ખેંચી લીધા છે એણે પણ વિકાસની કામગીરીને લક્ષ્યમાં લઈને ખેંચી લીધા છે. એટલે એમનો સૌનો અમે આભાર માનીએ છીએ. વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 જિલ્લા પંચાયત સીટોની અંદરથી 4 જેટલી સીટો અમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે. તાલુકા પંચાયતોની કુલ 12 સીટો અમને બિનહરીફ મળી છે. ઉમરગામ નગરપાલિકાની કુલ અમને 8 સીટો બિનહરીફ મળી છે અને એક વાપી મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 7ની અંદર બેઠક ક્રમાંક 3 એ પણ અમને બિનહરીફ મળી છે. વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારું પરફોર્મન્સ મેળવ્યું છે અને ખૂબ જ સારા આ જે સમાચારો છે એના થકી આવનારી જે 26 તારીખની જે ચૂંટણી છે એ 26 તારીખની ચૂંટણીની અંદર તમામ સીટો જીતવાના અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય તમામે તમામ સીટ જીતવાના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે.